નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી જે આવી રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. આમ તો બુધવારે મળતી હોય છે, પરંતુ આ વખતે બુધવારના બદલે આ સપ્તાહે મંગળવારે કેબિનેટની બેઠક મળી રહી છે. બુધવારથી 2 દિવસ ધારાસભ્યોની કાર્યશાળા શરૂ થતી હોવાના કારણે આ કેબિનેટની બેઠક જે છે એ મંગળવારે આયોજિત કરવામાં આવેલી છે. કેબિનેટની બેઠકમાં આગામી બજેટ અને વિધાનસભાના સત્ર અંગે ચર્ચા થશે. G20ની આગામી બેઠકોના આયોજન અંગે પણ ચર્ચા થશે. ટેકાના ભાવ, ઉનાળામાં પાણીની પરિસ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અમૂલનો તાજ કોને? ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે પસંદગી થવાની છે. ભાજપના મેન્ડેટથી નક્કી થશે ચેરમેન અને વાઇસ ચેરમેન. ચૂંટણી પહેલા ભાજપની સેન્સની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. ચેરમેન પદ માટે 4 દાવેદારોના નામ રેસમાં છે, જેમાં રામસિંહ પરમાર, પપ્પુ પાઠક, વિપુલ પટેલ નડિયાદ અને વિપુલ પટેલ રંગાયપુરાની દાવેદારી જોવા મળી રહી છે. 4 પૈકી ભાજપ મોવડી મંડળ કોની પર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર સૌની નજર રહેશે. અમૂલમાં 16 ડિરેક્ટરો, 1240 દૂધ ઉત્પાદક મંડળીઓ, ભાજપ મોવડી મંડળ મેન્ડેટ જાહેર કરશે. તાજેતરમાં કોંગ્રેસ તરફી 3 ડિરેક્ટરના કેસરિયા કર્યા હતા. ભાજપમાં ભળ્યા હતા 3 ડિરેક્ટરો. ત્યારે આ 13 ડિરેક્ટરમાંથી ભાજપને સ્પષ્ટ બહુમતી છે. 13માંથી 11 ભાજપ અને 2 કોંગ્રેસ પાસે છે. કાતિલ ઠંડી સહન કર્યા બાદ હવે કાળઝાળ ગરમીનો પણ સામનો કરવો પડશે. આગામી દિવસોમાં આકરો ઉનાળો શરૂ થશે. આકરા ઉનાળા માટે રહેજો તૈયાર. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. જોકે શિયાળો હજી પૂરું નથી થયો, ત્યાં જ ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી. આગામી 24 કલાક અને ત્યારબાદ રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. ये महीने के एंड तक ऑलमोस्ट ऑसिलेशन चलते रहेंगे. उसके बाद जब मार्च आएगा ना तो हमारा मिनिमम का अपने आप नॉर्मल भी राइज हो जाए. આગામી દિવસોમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી વધી 37 ડિગ્રીએ પહોંચી શકે છે. રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી વધી 32.8 ડિગ્રીએ અને લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉત્તર પૂર્વીય ઠંડા પવનને લીધે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર માર્ચ મહિનાની શરૂઆતથી જ આકરો ઉનાળો શરૂ થઈ જાય એવી શક્યતા છે. અગાઉ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે. અંબાલાલના મતે માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. ઉનાળો નજીક છે ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા તંત્રએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. પીવાના પાણી માટે ખાસ તો આ આયોજન કરાયું છે. ઉનાળા માટે સરકારનો પાણીદાર પ્લાન. ઉનાળામાં પીવાના પાણી માટે આયોજન. પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે અપાશે. જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વનું નિવેદન કરતા કહ્યું કે ઉનાળામાં પીવાના પાણી માટે હાલથી જ આયોજન કરાયું છે. સિંચાઈના પાણીની તંગી ન સર્જાય એ માટે પીવાના પાણીનો જથ્થો અનામત રાખી સિંચાઈ માટે અપાશે. 16મી ફેબ્રુઆરીએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ થઈ રહ્યું છે, જેમાં ભૂગર્ભ જળની સ્થિતિ ઊંચી લવાશે. કેનાલની સફાઈ કરવાનો પણ પ્લાન છે. જૂના પાણીના સ્ટ્રક્ચર રિપેરિંગ માટે પણ આયોજન કરાયું. આ ઉપરાંત પાણીની સમસ્યા સામે અટલ ભૂજલ યોજના લવાશે, જેમાં ગુજરાતના 6 જિલ્લાઓની પસંદગી થઈ છે. યોજના પાછળ કેન્દ્ર 6000 કરોડની રકમ ફાળવી ચૂકી છે, જેમાંથી ગુજરાતને 756 કરોડની રકમ ફાળવણી થઈ ચૂકી છે. પૂરતા ભાવ ન મળતા ટામેટા વેચવા આવેલા અરવલ્લી પંથકના ખેડૂતો લાલઘુમ થયા. ખર્ચ પણ માથે પડે તેવો ઘાટ ઘડાયો. ટામેટાનું મોટા પાયે વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ખેડૂતોએ મહા મહેનત અને સારા ભાવની મોટી આશા સાથે ટામેટાનું મબલક ઉત્પાદન કર્યું, પરંતુ તેઓને ખબર નહોતી કે જ્યારે બજારમાં ટામેટા વેચવા જશે ત્યારે પૂરતા ભાવ નહીં મળે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોને તો પડતા પર પાઠું જેવો ઘાટ ઘડાયો. ટામેટા વેચવા નીકળેલા ખેડૂતોને ટ્રેક્ટરનું ભાડું પણ ન નીકળે એટલા ભાવ મળ્યા. ખેડૂતોએ 1 વીઘા પાછળ 25,000 જેટલો ખર્ચ કરી વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા ઉત્પાદન પણ સારું થયું,
પરંતુ ટામેટા વેચવાના સમયે ટામેટાના ભાવ નહીં મળતા ખેડૂતો હેરાન પરેશાન છે. હાલ માર્કેટમાં 20 કિલોનો ભાવ માંડ 30 થી 40 રૂપિયા મળી રહ્યો છે, જેથી વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડે એવી સ્થિતિ છે. તૈયાર થયેલો પાક ખેડૂતો ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જઈ રહ્યા છે, પરંતુ ખેતરથી મોડાસા કે હિંમતનગર સુધી જવા પાછળ થતો ટ્રેક્ટર ખર્ચ પણ નીકળતો ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું. ખાસ કરીને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટામેટાના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે. ગયા વર્ષે આ જ ટામેટાનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો હતો, જે આ વર્ષે 20 કિલો ટામેટા માત્ર 30 થી 40 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દ્વારકા પંથકના ખેડૂતોએ જીરુનું મબલખ વાવેતર કર્યું અને હવે સારા ભાવની પણ આશા રાખીને બેઠા છે. રવિ સિઝનમાં રાજ્યભરના ખેડૂતોને જીરુએ માલામાલ કર્યા. એક તરફ જીરુનું મોટા પાયે વાવેતર થયું, વાવેતર બાદ જીરુનું મબલખ ઉત્પાદન પણ થયું અને હવે જીરાના સારા ભાવ મળે એવી ખેડૂતોને આશા છે. હાલ દ્વારકા જિલ્લામાં રવિ સિઝનમાં જીરુનું 44,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જીરુનો પાક સારો થવાની આશા સાથે ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું. હાલમાં જ જીરુના સારા બજાર ભાવ હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. જોકે ઠંડી, ગરમી અને માવઠાના ત્રેવડા વાતાવરણથી જીરુના ઉત્પાદન પર માઠી અસર થઈ શકે. દ્વારકા જિલ્લાના ખેડૂતોએ જીરુના પાકના વાવેતરમાં 1 વીઘા દીઠ 5 થી 6,000 જેટલો ખર્ચ કર્યો. પાકને ખરાબ વાતાવરણથી બચાવવા અનેક વખત જંતુનાશક તેમજ ફૂગનાશક દવાઓનો છંટકાવ કર્યો. જીરુને જીવની જેમ માવજત કરી રહેલા ખેડૂતોને આશા રાખીને બેઠા છે કે કમોસમી વરસાદ ન વરસે. હાલ જીરાના ભાવ એક મણના 6,000 જેટલા છે, ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે ચાલુ સિઝનમાં જીરાના ભાવ ઘટે નહીં. દાવો હતો કે અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં એરપોર્ટ જેવી સુવિધા હશે, પરંતુ 8 વર્ષમાં તો બસ સ્ટેન્ડ હતું નહોતું થઈ ગયું. મુસાફરોને આધુનિક સુવિધાઓ મળે તે માટે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનને કરોડોના ખર્ચે બનાવાયું. દાવો એવો પણ હતો કે આ બસ સ્ટેશનમાં એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે. 2015માં પ્રવાસીઓ માટે આ બસ સ્પોટ ખુલ્લું મુકાયું. સામાન્ય પ્રજા માટે આ બસ સ્ટેશન સુવિધાથી ભરેલું હોવાની ગુલબાંગો વચ્ચે હાલમાં આ બસ સ્ટેશનના હાલ બેહાલ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એરપોર્ટ જેવી સુવિધા તો દૂર, અહીં બનાવેલા વેઇટિંગ રૂમ પણ બંધ હાલતમાં છે. બસ સ્પોટ બન્યા છે તેને 8 વર્ષ વીતી ગયા, પણ 8 વર્ષથી વેઇટિંગ રૂમ બંધ છે. ફોલ સીલિંગના પોપડા પડી રહ્યા છે. આ ઉપરાંત ફોલ સીલિંગમાં વપરાયેલ લોખંડને કાટ ચડી ગયો. આટલું જ નહીં, સિટિંગ અરેન્જમેન્ટ પણ ધૂળ ખાઈ ગયું છે. એરપોર્ટ જેવી બસ સ્પોટ પર સુવિધા આપવાના દાવા કરતા એસટી નિગમને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું છે કે કંપનીને નોટિસ આપી છે. હબટાઉન કંપનીએ છેલ્લા 8 વર્ષમાં અનેક નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં પણ બસ સ્પોટ પર પ્રવાસીઓને સુવિધા આપવામાં કોઈ રસ ન હોય તેવું વર્તન કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું. નિગમ અને કંપનીની હુંસાતુસી વચ્ચે મુસાફરોને સામાન્ય જનતાને જરૂરી સુવિધાના અભાવે કેટલીય મુશ્કેલી વેઠવી પડે છે. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાંથી શીખ લઈને વડોદરામાં ફૂટ ઓવર બ્રિજ પર પ્રતિબંધ મુકાયો. બ્રિજ જર્જરિત થઈ જતા નોટિસ લગાવાઈ. વડોદરામાં 10 કરોડના ખર્ચે બનેલો ફૂટ ઓવર બ્રિજ જર્જરિત થઈ જતા તેના ઉપયોગ કરવા પર લગાવાયો પ્રતિબંધ. પાછલા વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. ત્યારે હવે વડોદરામાં બ્રિજને લઈ કોઈ વધુ દુર્ઘટના ન સર્જાય તે માટે અહીં બનેલા ફૂટ ઓવર બ્રિજના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ બ્રિજ જર્જરિત થઈ ગયો છે તો તેનો ઉપયોગ ના કરવા માટે નોટિસ લગાવવામાં આવી છે, પરંતુ તેને ઉતારી લેવામાં કેમ નથી આવતો તેવો સવાલ પણ ઉઠવી રહ્યો છે. વડોદરા શહેરનો આ પહેલો ફૂટ ઓવર બ્રિજ છે, જેને બનાવવા માટે વર્ષ 2010માં અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. વડોદરા કોર્પોરેશન દ્વારા કડક બજાર માર્કેટ અને સિટી બસ સ્ટેન્ડને જોડતા બ્રિજનો ઉપયોગ ટાળવા માટે નોટિસ લગાવવામાં આવી છે. ફૂટ ઓવર બ્રિજ જર્જરિત થઈ ગયો હોવાથી આ નોટિસ લગાવવામાં આવી છે. આ બ્રિજ પરથી અવરજવર કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી હતી, પરંતુ તેને સદંતર બંધ કરવા માટે નોટિસ લગાવવામાં આવી છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની જમીનમાં એવું તો શું થયું કે કાદવનું દાવાનળ ફાટી નીકળ્યો. ચારે તરફ પથરાયેલો કાદવ રોડ, ઘર અને નળ સુધી પહોંચી ગયો. ક્યારેય ન જોયા હોય એવા દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા. અહીં રસ્તા પર કાદવ હતો, લોકોના ઘરમાં કાદવ ઘૂસી ગયો હતો, ત્યાં સુધી કે નળ ચાલુ કરો તો તેમાં પાણી નહીં પણ કાદવ નીકળ્યો. ચોતરફ કાદવ જ કાદવ હોય એવા આ ડરામણા દ્રશ્યો સુરતની વિઠ્ઠલનગર સોસાયટીમાં જોવા મળ્યા. હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળતા ચોતરફ હાહાકાર મચી ગયો.
સુરતમાં મેટ્રોની કામગીરી વરાછાના સ્થાનિકો માટે સૌથી મોટી મુસીબત બની ગઈ. મેટ્રોની કામગીરીને કારણે ડ્રેનેજ લાઇનમાંથી કાદવ લોકોના ઘરમાં ઘૂસી ગયો, જેના કારણે સ્થાનિકોમાં બીમારીનો ભય સતાવી રહ્યો છે. અચાનક જ ડ્રેનેજ લાઇનનો કાદવ લોકોના ઘરમાં ઘૂસી ગયો. આ ઘટનાને લઈ અહીંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સોસાયટીના એક ઘરમાં તો ચોંકાવનારા દ્રશ્યો દેખાયા. કાદવે એટલી હદે સામ્રાજ્ય જમાવ્યું હતું કે નળમાં પાણીની જગ્યાએ કાદવ નીકળ્યો. એકાએક જ ગારાનું સ્તર વધવા લાગ્યું તો તેણે થોડી જ મિનિટોમાં સમગ્ર સોસાયટીને બાનમાં લઈ લીધી. આ ભયંકર દ્રશ્યો જોઈ આખી સોસાયટીના રહીશો ચિંતામાં મુકાઈ ગયા અને ગંભીર વિચારમાં પડી ગયા કે અચાનક આ બધું શું થઈ ગયું. રોડ તો ઠીક, અહીંના લોકોના સમગ્ર ઘરને પણ ગારાએ પોતાની ઝપેટમાં લઈ લીધો. લોકોની ઘરવખરી, વાહનો, ઘરના વાસણો, તમામ ચીજવસ્તુઓ કાદવની ઝપેટમાં આવી ગઈ. જાણે જમીનમાં રહેલા ગારાનો દાવા નળ ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિ કહેવાતા સ્માર્ટ સિટી સુરતમાં થઈ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી ત્યારે આ વિસ્તારમાં ચારે તરફ હાહાકાર હતો. જ્યાં જુઓ ત્યાં બસ કાદવ જ કાદવ નજરે પડે. સામાન્ય રીતે વરસાદના સમય દરમિયાન આપણને સોસાયટીમાં પાણી ભરાવાને કારણે કાદવના દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ અહીં તો ભર શિયાળે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. આ દ્રશ્યો જોઈ સૌ કોઈ અચંબિત થઈ ગયા. સોસાયટીના ઘરોમાં, પાણીની પાઇપોમાં, રસ્તાઓ પર, લોકોના બેડરૂમમાં જમીન ફાડીને ખૂબ મોટા પ્રમાણમાં ગારો નીકળ્યો. સ્થિતિ એટલી હદે વિકટ હતી કે રહીશો સોસાયટીની બહાર પર જઈ શકતા નહોતા. માત્ર સોસાયટીના રસ્તા જ નહીં, પરંતુ ઘરમાં પણ ગટરની લાઇન કે પછી પાણી નિકાલની લાઇનોમાંથી પણ કાદવ બહાર આવી રહ્યો છે. સુરતના વરાછાના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની. અચાનક જ સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા માટે ઈંટોની આડાશ પણ મૂકવાની શરૂ કરી, પણ કાદવના ફોર્સ સામે કશું જ ન ટકી શક્યું. સ્થાનિકોનો દાવો છે કે મેટ્રોની કામગીરીના કારણે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે જ લોકોનો આક્ષેપ છે કે તંત્રના પાપે અમને મોટો આર્થિક ફટકો પડ્યો છે. પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ. આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. એશિયાનું સૌથી મોટું સોલાર પ્લાન્ટ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં વિકરાળ આગ ભભૂકી. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડતા દેખાયા. પ્રાથમિક માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. સોલાર પ્લાન્ટમાં આવેલી ભેલ કંપનીમાં આગ લાગી હતી. ભેલ કંપનીના બ્લોક નંબર 2ના મેગા પ્લાન્ટમાં ભયાનક આગ પ્રસરતા અફરાતફરીનો માહોલ સર્જાયો. થોડા સમયમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા. ભયંકર આગને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. આગ એટલી ભીષણ હતી કે કાબૂમાં લેવા માટે ફાયરની ટીમને પણ ભારે જહેમત ઉઠાવવી પડી. ચોંકાવનારી વાત તો એ છે કે ચારણકા સોલાર પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ હોવા છતાં હજુ સુધી અહીં ફાયર સેફટીની કોઈ પણ સુવિધા નથી. દર વર્ષે આવી આગ લાગવાની ઘટના બનતી હોય છે, તે છતાં અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં અહીં આગ લાગવાની ઘટના વધુ બનતી હોય છે. તેમ છતાં સોલાર પ્લાન્ટમાં હજુ સુધી ફાયર સેફટીની કોઈ પણ સુવિધા નથી. મોટા શહેરોમાં લુખ્ખા તત્વોની દાદાગીરી વધતી જાય છે. કાલે અમદાવાદ તો આજે સુરતમાં તલવાર લઈને મચાવ્યું તોફાન. અસામાજિક તત્વો એટલી હદે બેફામ બન્યા કે હવે તો ખુલ્લી તલવારો લઈને નીકળી પડે, અને એ પણ બિંદાસ્ત. બે અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વો કોઈના ડર વગર ઘાતક હથિયારો લઈને નીકળી પડ્યા. આ બંને દ્રશ્યો અમદાવાદ અને સુરતના છે. હાલમાં જ અમદાવાદની ગલીઓમાં કેટલાક શખ્સો ખુલ્લેઆમ તલવારો લઈને આતંક મચાવતા નજરે પડ્યા. અન્ય એક દ્રશ્ય સુરતથી સામે આવ્યું, જેમાં જોઈ શકાય છે કે જાહેરમાં તલવાર લઈને કેટલાક શખ્સો ફરી રહ્યા છે, કેટલાક વાહનોને નુકસાન પહોંચાડી રહ્યા છે. સુરતના આંજણા ફાર્મમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. તોફાની તત્વો એટલા બેફામ છે એ આ સીસીટીવી દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. અમન તથા તેમના સાગરીતોએ મળીને અનવરનગરમાં ચાલતી ગાડીઓ રોકાવી. એટલું જ નહીં, જાહેરમાં તલવાર લઈને ફરતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો. ખુલ્લી તલવાર લઈને લોકોને મારવાના ઈરાદે દોડતા ઇસમો સીસીટીવીમાં કેદ થયા. લુખ્ખા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી લોકોને ધમકી પણ આપી રહ્યા છે. દિવસે ને દિવસે સુરતમાં તોફાની તત્વોની દાદાગીરી વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આણંદના એક ગામમાં સનસનીખેજ ઘટના બની. મૃતક મહિલાની દફનવિધિ કર્યા બાદ લાશ બહાર કાઢવી પડી.
પેટલાદના રાવલી ગામે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. અહીં એક પરિણીતાનું મોત થયું હતું. મોત બાદ દફનવિધિ પણ પૂર્ણ કરાઈ હતી, પરંતુ ત્યારબાદ પરિણીતાના પરિવારજનોને મોત અંગે સવાલ ઊભા થયા. પરિવારજનોએ દફનવિધિ બાદ મોત અંગે શંકાને લઈ પોલીસ ફરિયાદ કરી. આ ફરિયાદ સાથે જ રાવલી ગામમાં ફિલ્મી દ્રશ્યોની જેમ પોલીસે કબર ખોદવાની કાર્યવાહી શરૂ કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દફનવિધિ કર્યા બાદ મૃતકની લાશ બહાર કાઢવા ખાડો ખોદાઈ રહ્યો છે. કબર ખોદીને પોલીસે પરિણીતાની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી. મહત્વનું છે કે પરિણીતાનું મોત થતાં સાસરિયાઓએ પરિણીતાના પરિવારજનોને જાણ કર્યા સિવાય દફનવિધિ કરી દીધી. બીજી તરફ પરિણીતાના પરિવારજનોને શંકા જતા પોલીસ ફરિયાદ કરી. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે પરિણીતાનું ગળું દબાવી હત્યા કરી દેવાઈ હતી. સુરતમાં પરિણીત મહિલાનું રહસ્યમય રીતે મોત. પરિણીતાના પિતાએ પોલીસમાં સાસરિયા પક્ષના 7 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરી. સુરતમાં મોનિકા નામની પરિણીતાના મોત કેસમાં આખરે પોલીસ એક્શનમાં આવી. પરિણીતાના પિતાની ફરિયાદ બાદ પોલીસે 3 લોકો, સાસુ સસરા અને નણંદોઈને જેલ ભેગા કરી દીધા. મોનિકા 4 મહિના પહેલા જ ઇઝરાયલથી આવી હતી. ત્યારબાદ પતિ દ્વારા સતત તેને ત્રાસ આપવામાં આવતા હોવાની કેફિયત પરિણીતાએ તેના પિતાને કરી હતી. તો સાસુ દ્વારા તેને કંઈક પીવડાવી દેવાની પણ વાત કરી. જોકે પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ છે કે મોનિકાના સાસુએ તેને ઝેર પીવડાવ્યું. પિતા અને કાકા જેવા જ તેમની દીકરીના ઘરે પહોંચ્યા તે સમયે મોનિકાને તેની સાસુ કંઈક પીવડાવતી હતી તેવું તેમના કાકાએ સ્પષ્ટ જોયો હોવાનું જણાવ્યું. જોકે જેવા ઘરમાં દાખલ થયા તેવા તેમની દીકરી કાકાને ભેટી પડી અને રડવા લાગી અને કહેવા લાગી કે મારી સાસુએ મને કશુંક પીવડાવી દીધું છે, હું જીવવા માંગુ છું. તેમ છતાં તેમની સાસુ ફોન પર જ વાત કરી રહ્યા હતા તેવું પણ તેમના કાકાએ જણાવ્યું. તબિયત વધારે ખરાબ થઈ જતાં તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરે મોનિકાએ ઝેર પીધું હોવાની વાત કરી. વાત સાંભળતા જ પરિવારજનોના પગ તળેથી જમીન ખસકી ગઈ. ચાલુ સારવારમાં તેમની તબિયત વધુ ખરાબ થતાં બીજી હોસ્પિટલમાં રિફર કરાઈ, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના ઓઢવમાં પોલીસ પર પથ્થરમારો થયો. સમજાવવા ગયેલી પોલીસ પર લોકો વિફર્યા હતા. ઓઢવમાં પોલીસ પર પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કન્સ્ટ્રક્શન સાઇટ પર માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું. લોકોને સમજાવવા ગયેલી પોલીસ પર લોકો જ વિફર્યા અને પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરમારામાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી. મળતી પ્રાથમિક માહિતી અનુસાર ઓઢવ વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર માથાકૂટ થઈ હતી. અહીં પોલીસ લોકોને સમજાવવા ગઈ હતી. તે સમયે જ લોકો વિફર્યા હતા અને પથ્થરમારો કર્યો. પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમજાવવા આવેલી પોલીસને જોઈને લોકો કેવી રીતે રોષે ભરાયા અને પથ્થરમારો કર્યો. બવાલ દરમિયાન મહિલાઓ પણ ઉશ્કેરાટમાં જોવા મળી. અહીં અંડર કન્સ્ટ્રક્શન સાઇટને લીધે આસપાસની જગ્યાએ પતરા લગાવી કોર્ડન કરવામાં આવી, જેનાથી આસપાસના લોકોને અડચણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતની જાણ થતાં પોલીસ લોકોને સમજાવવા પહોંચી હતી. જોતજોતામાં ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. આ મામલે પોલીસે રાયોટિંગની કલમ હેઠળ ગુનો નોંધી 2 લોકોની અટકાયત પણ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 53 કરોડના ખર્ચે નવી 151 બસો મુસાફરોને ભેટ આપી. 40 સ્લીપર 111 લક્ઝરી કોચનું ગાંધીનગરથી લોકાર્પણ થયું. 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસોનું લોકાર્પણ ગાંધીનગરથી કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં 2 ડ્રાઈવર ભાઈઓને બસની ચાવી પ્રતિકરૂપે આપીને લોકાર્પણ કરી રાજ્યની જનતાને કરોડોના ખર્ચે બનેલી 151 બસની ભેટ આપી. નવી એસટી બસો વધુ આધુનિક અને સુવિધાયુક્ત છે. આ ઉપરાંત ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 53 કરોડના ખર્ચે બનેલી આ નવી 151 લક્ઝરી બસને રાજ્યના એસટી નિગમના જુદા જુદા ડિવિઝન અને ડેપોને ફાળવવામાં આવશે. નવી બસ ગાંધીનગરથી જે તે ડેપો કે ડિવિઝનમાં લઈ જવા ડિવિઝનના અધિકારીઓને તેમના ડ્રાઈવરને યુનિફોર્મ સાથે મોકલવા સૂચના આપવામાં આવી છે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસટી નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટિક પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને કયા કયા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળી જશે. ગુજરાત એસટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે ₹310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે 1000 નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે. આ 1000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ ક્રમશઃ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે.
આ દરમિયાન વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે હવે તીર્થસ્થાનોને જોડતું એસટી બસોનું નેટવર્ક શરૂ થશે. શક્તિપીઠ મહોત્સવ માટે બસ ટિકિટમાં રાહત મળશે. વડીલો દર્શન કરી શકે તે માટે બસ ભાડામાં 75% રાહત અપાશે. મહત્વનું છે કે પ્રથમ દિવસે અંબાજીમાં 54,000 લોકોએ દર્શન કર્યા હતા. એક ચોર પકડાયો અને એક સાથે 18 ચોરીનો ભેદ ઉકેલાયો. ભાવનગરથી ચોર ટોળકીનો સાગરીત પોલીસના સકંજામાં આવી ગયો. આંતરરાજ્ય ચોરીઓ કરીને તરખાટ મચાવનારી ટોળકીનો સાગરીત ભાવનગરથી પકડાયો. પકડાયેલા આરોપી પાસેથી 40 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. ચોર ટોળકીનો આ સાગરીત પકડાઈ જતા એક સાથે 18 ચોરીઓનો ભેદ ઉકેલાયો. ભાવનગર એલસીબીએ ચોર ટોળકીના સાગરીતને પકડી લેતા પોલીસ અને લોકોને મોટી રાહત થઈ. આંતરરાજ્યોમાં ચોરી કરતી ટોળકીના સભ્યને ચોરીના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી પાડ્યો હતો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર કેબલ સ્ટેટ બ્રિજ તરફ જતા રોડ તરફથી બાતમીના આધારે પકડી લીધો. ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતે રહેતો વિક્રમ મલ્લપયાને પકડીને કડક હાથે પૂછપરછ કરતા ઝડપાયેલા શખ્સે એક પછી એક ચોરીઓની કબૂલાત કરી. ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, કલોલ, મહારાષ્ટ્ર મળી કુલ 18 જેટલી ચોરીઓની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી કુલ 40,970નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. માત્ર 3 દિવસમાં જ હત્યારો પોલીસના હાથે પકડાયો. બનાસકાંઠામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો. ફક્ત 10,000ની સોનાની બુટ્ટીઓ માટે વૃદ્ધાની હત્યા કરનાર આખરે ગિરફ્તમાં આવી ગયો. બનાસકાંઠાના કાંકરેજના ડુંગરાસણ ગામમાં 2 દિવસ પહેલા થયેલી વૃદ્ધની હત્યાના કેસમાં આરોપી પોલીસ સકંજામાં આવી ગયો. લૂંટ વિથ મર્ડરના કેસમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અર્જુન કવર વાઘેલા નામનો આરોપી દબોચાયો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેને ચોરીની ટેવ છે અને પૈસાની જરૂરિયાત હોવાથી ગુનો કર્યો હતો. આરોપીએ રાત્રિ સમયે ગંગાબહેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગંગાબહેનને પહેરેલી સોનાની વાળીઓ ખેંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગંગાબહેન જાગી જતા આરોપીએ લાકડાના ફટકા મારી ગંગાબહેનની હત્યા કરી નાખી. હત્યા બાદ આરોપી સોનાની બુટ્ટીઓ લઈ ફરાર થઈ ગયો. હત્યાની આ ઘટના બાદ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. પોલીસે આરોપીની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેણે ચોરી અને હત્યાની કબૂલાત કરી. અને બુલેટિનના અંતમાં હવે વાત વેલેન્ટાઇન ડેની. ગુજરાતના એક એવા ગામની વાત કે જે ગામ જ વેલેન્ટાઇન વિલેજ તરીકે ઓળખાય છે. આવો જોઈએ. આજે 14 ફેબ્રુઆરી છે. પ્રેમના એકરારનો આજે દિવસ છે. વિશ્વભરમાં આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. સુરતના હજીરાના ભાઠા ગામના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આ ગામના લગભગ 90% લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે અને એટલે જ આ ગામ વેલેન્ટાઇન વિલેજ તરીકે ઓળખાય છે. સ્ટોરી ચાલી 2-4 વર્ષ 4 વર્ષ પછી મેરેજ કરી દીધા. લવ મેરેજ કેવી રીતે પરિવારની મંજૂરી હતી કે પરિવારની મંજૂરીથી જ કર્યા મેરેજ. પરિવારમાં અન્ય કોઈ લવ મેરેજ કર્યા? શું કેવું? પરિવારમાં અન્ય કોઈ લવ મેરેજ કર્યા છે? પરિવારમાં મારી મમ્મી ને મારા પપ્પાએ છોકરા લવ મેરેજ કરેલા હતા. લગ્નને કેટલા વર્ષથી? પહેલા આપનું નામ? મારું નામ પ્રવીણાબેન હિતેન્દ્રભાઈ પટેલ છે. ભાઈનાબેન, કેટલા ટાઈમ થયા લવ મેરેજને? 12 વર્ષ થઈ ગયા. તો 12 વર્ષમાં લવ ઝઘડામાં પરિવર્તિત થયો જ ખરો? થાય ને. બહુ ઝઘડો કરે. કયા મુદ્દાઓ ઝઘડાના અને કેટલો ટાઈમે ઝઘડો ચાલે? ઘરમાં મોડા આવે તો ઝઘડો થાય, છોકરાઓને ટાઈમ નહીં આપે તો ઝઘડો થાય. છેલ્લી 3 પેઢીથી આ ગામમાં આ જ પ્રથા ચાલી રહી છે. ગામમાં યુવક યુવતીની આંખો મળે છે, પ્રેમ થાય છે અને આ પ્રેમ લગ્ન સુધી પણ પહોંચે છે. દાવો છે કે ગામમાં 70% પ્રેમ લગ્ન માતા પિતાની મરજીથી થાય છે. થોડા ઘણા કેસમાં માતા પિતા નારાજ થાય છે, જો કે તેઓ પણ આખરે તો માની જ જાય છે. લઈને ભાગી આવેલો પછી ઘરવાળા આવેલા, ઘરવાળા પછી સમજાવેલા ને મેં માની ગયેલા કે પછી તમારે કરાવી દઉં છું. એમ આ ગામમાં કેમ લવ મેરેજ જ કરી રહ્યા છો? આ ગામમાં એટલા મેં લવ મેરેજ કરે કે છોકરીને બી ખબર પડે, ઘરવાળા બી એમના ઘરવાળાને બી ખબર પડે કે છોકરો કેવો છે વર્ષોથી. યુવતીઓ માટે તો ગામમાં જ પિયરિયું અને ગામમાં જ સાસરિયું. ગામના યુવકને જ પસંદ કરવાનો યુવતીઓનો પણ એક અલગ તર્ક છે. યુવતીઓની વાત માનીએ તો તેમને ગામની બહાર જવું નથી. બીજી તરફ ગામના રહેતા યુવકની તમામ વાતો તે જાણે છે, તેના પરિવાર વિશે જાણે છે. યુવકની ટેવ કુટેવથી પણ તે અવગત છે.
જેથી લગ્ન જીવનમાં આગળ જતા કોઈ સમસ્યા નથી સર્જાતી. અમારા ગામમાં એવી રિવાજ છે, એમ છોકરીઓને ખબર પડે છે કે છોકરો કેવો છે, એનું ઘર કેવું છે, પૈસાદાર છે કે એવું બધું નહીં જોઈ, પણ બે ગામમાં જ છોકરીઓને મોકલે, બીજી જાતમાં નહીં મોકલવાની, એમ એવું કહે. એટલે કહી શકાય ખરું કે વેલેન્ટાઇન ડે કદાચ આ ગામમાં છે ને ગામનું નામ જ વેલેન્ટાઇન કરી દેવું જોઈએ. કહી શકાય. પ્રેમ લગ્ન શબ્દ સંભળાય તો પહેલા તો વિવાદ જ સામે આવે. જો કે ભાઠા ગામે આ માન્યતાને ખોટી ઠેરવી છે અને ગામ પ્રેમના કારણે જાણીતું બન્યું છે. કેમેરામેન અક્ષય વાઢેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.